અમરેલી ભારતીય જનતા પાર્ટીમાં પણ ભડકો જોવા મળ્યો છે. અમરેલીના ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ પ્રમુખના ત્રાસથી રાજીનામું આપી દીધું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. અને આ કાર્યકર્તાએ એક લેટર બહાર પાડ્યો હતો અને એ લેટરમાં એવી રજૂઆત કરી હતી કે પ્રમુખ દ્વારા મારી અવગણના, સતત અવગણના કરવામાં આવી રહી છે. મને ફોનની અંદર અપશબ્દો કહેવામાં આવી રહ્યા છે, ખોટા ખોટા મેસેજ કરવામાં આવી રહ્યા છે, જેને કારણે હું રાજીનામું આપું છું. અને 2.5 વર્ષથી તાલુકા પ્રમુખ દ્વારા મારા ગામના વિકાસ કાર્યો માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી. તો હાલમાં ભારતીય જનતા પાર્ટીથી મને કોઈ પ્રકારનો વાંધો નથી, પરંતુ આ પ્રમુખની દ્વારા મારી સતત અવગણના કરવામાં આવી રહી છે, જેને કારણે હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું. તો અમરેલી શહેરમાં, અમરેલીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની અંદર ભડકો જોવા મળ્યો હતો. ધન્યવાદ દર્શક મિત્રો.